નમસ્કાર, હું યોગેશ ચુડગર. માનવીય સંવેદનાઓને પ્રસરાવતી હૃદયસ્પર્શી કથાઓ એટલે કે વાર્તાઓ મારી પોતાની લખેલી આપની સેવામાં રજૂ કરું છું. આશા છે આપને પસંદ આવશે. પ્રથમ વાર્તા છે મમ્મીના અંતિમ દર્શન. મહેશભાઈને સમજ નહોતી પડતી કે તેઓ શું કરે. એક બાજુ જીવન મૃત્યુ વચ્ચે ઝૂલતી પત્નીની અંતિમ ઈચ્છા પોતાના દીકરાને જોવાની હતી. બીજી બાજુ એ નાલાયક દીકરો હતો કે જેની પાસે પોતાના માતા પિતા માટે સમય જ નથી. આજે હોસ્પિટલમાં એડમિટ થયાને બિંદુબેનનો 8મો દિવસ હતો. ડૉક્ટરે તો કહી જ દીધું હતું કે હવે બચવાની કોઈ આશા નથી. પણ મહેશભાઈની જીદને કારણે ઓક્સિજન માસ્ક અને સેલાઇનના સહારે તેમના જીવનની ગાડીને ધક્કા મારી રહ્યા હતા. જ્યારે મહેશભાઈ એની પાસે જતા તો એની સુકાયેલી આંખોના સવાલને જોઈને એની પાસે ઊભા રહેવાની પણ હિંમત નહોતા કરી શકતા. કેવી રીતે પોતાની વાલી પત્નીને ભરોસો તોડી દે કે જે દીકરાને મેળવવા માટે મંદિર માથું ટેક્યું હતું, કેટલા વ્રત ઉપવાસ દોરાધાગ્યા કર્યા હતા. એ દીકરાને માના અંતિમ સમયને મળવા આવવાનો ટાઈમ નહોતો. શું લોકો આ દિવસ જોવા માટે સંતાન મેળવવાના સપના જોવે છે? બિંદુ તૂટતા અવાજ સાથે કહી રહી હતી, હવે મારાથી આ તકલીફ સહન નથી થતી. હરીશની ટિકિટ ક્યારની છે. એકવાર એને જીવ ભરીને જોઈ લઉં. મારી બધી જવાબદારીઓ એને સોંપીને નિશ્ચિંત થઈને મારો જીવ છોડી દઉં. તમે એકવાર એને પૂછો તો ખરા કે એ ક્યારે આવે છે. પોતાની પત્નીને આવી રીતે તકલીફમાં જોઈને આખરે મહેશભાઈની હિંમત પણ તૂટી ગઈ અને એમણે દીકરા હરીશને ફોન જોડ્યો. ફોન પછી એમને ખાતરી હતી કે હરીશ આ ટાઈમે ઓફિસમાં હશે અને ફોન નહીં ઉપાડે, કેમ કે એ ઓફિસના કામમાં વ્યસ્ત હશે. પરંતુ હવે સવાલ દીકરાની વ્યસ્તતાનો નહીં, પત્નીના જીવનનો હતો. એટલે એમણે મજબૂરીમાં ફોન જોડ્યો. પત્નીના જીવનનો પ્રશ્ન હતો એટલે આ ફોન જોડ્યા પછી ઘંટડી પર ઘંટડી વાગતી હતી. હરીશે ફોન ન ઉપાડ્યો. બીજી વાર મહેશભાઈએ ફોન જોડ્યો. ત્યારે હરીશે ગુસ્સાથી ફોન ઉપાડ્યો. પપ્પા, તમને ખબર છે ને કે એકવાર હું ફોન ન ઉપાડું એનો અર્થ એ કે હું ક્યાંક ને ક્યાંક બિઝી છું. અત્યારે મારી પાસે ટાઈમ નથી. હું ફ્રી થઈશ એટલે તમારી સાથે વાત કરીશ. આ સાંભળીને મહેશભાઈની આંખોમાં આંસુ આવી ગયા અને રડતા રડતા બોલ્યા, ટાઈમ તો બેટા તારી મમ્મી પાસે પણ નથી. છેલ્લા 8 દિવસથી તારી રાહ જોઈને જીવી રહી છે. બેટા, હવે મારાથી એની તકલીફો જોઈ શકાતી નથી. એ તારો ઇંતજાર કરી રહી છે. હરીશે સામો જવાબ આપ્યો, પપ્પા, મેં આવવાની ક્યાં ના પાડી છે. ઓફિસમાં કેટલું જરૂરી કામ છે એ પતાવી લઉં, પછી ઇન્ડિયા આવીશ. મહેશભાઈએ કહ્યું, પણ તારી મમ્મી તો તારા આવવાની આશામાં જીવતી રહી છે. જીવી રહી છે અને તું કામ પતાવવાની વાત કરે છે. હવે મેં વિચારી લીધું છે કે ડૉક્ટર સાથે ઓક્સિજન માસ્ક હટાવવાની સંમતિ આપી દઉં. આ સાંભળીને હરીશ ગુસ્સાથી બોલ્યો, ઓક્સિજન માસ્ક હટાવવાનું કહી દેશો? આખરે તમે મારી મમ્મીને મારી નાખવા માગો છો? આ સાંભળી મહેશભાઈ જોરથી હસવા લાગ્યા અને બોલ્યા, બેટા, તને ક્યારથી તારી મમ્મીની ચિંતા થવા માંડી? એ તો ક્યારની મરી ચૂકી છે. ફક્ત તારા ઇંતજારમાં આંખો ખુલ્લી છે. પરંતુ હવે વધુ ઇંતજાર કરતી આંખો પણ સુકાઈ જવા માંડી છે. હવે હું મારા જીવનસાથીને વધુ તકલીફ નહીં આપી શકું. બસ હવે થોડી જ વારમાં આ દુનિયામાંથી વિદાય લઈ લેશે. આટલું બોલીને મહેશભાઈએ ફોન મૂકી દીધો. પોતાની વાત અધૂરી રહેવાથી હરીશે ફરી ફોન જોડ્યો અને કહ્યું, પપ્પા, બસ 1-2 દિવસ મારી રાહ જોવામાં કાઢી નાખો. હું જલ્દીમાં જલ્દી આવવાની કોશિશ કરું છું. બેટા, આ વાત તો તું છેલ્લા 6-7 દિવસથી કહી રહ્યો છે, પરંતુ તારી પાસે ટાઈમ જ નથી અને તું તારા વૃદ્ધ થઈ ગયેલા મા બાપથી કેટલો દૂર રહે છે. સિંગાપુર જ તો છે. હવે જવાબવા માટે ગવર્મેન્ટ તરફથી કોઈ પ્રતિબંધ પણ નથી. અને અગર તારી ઈચ્છા હોત તો તારી મમ્મીના અંતિમ ઈચ્છા પૂરી કરવા તું અહીં આવી શક્યો હોત. પણ છોડ,
હવે તારી સાથે વાત કરવામાં ટાઈમ બગાડવો નથી, બિંદુને મારી જરૂર છે કહીને મહેશભાઈએ વાત પૂરી કરવામાં જતાં ત્યાં હરીશે કહ્યું, તમે એવું કઈ રીતે કહી શકો કે મારી પાસે ટાઈમ નથી? શું હું દર અઠવાડિયે એક દિવસ વિડીયો કોલ પર તમારી સાથે વાત નથી કરતો? મને મારી મમ્મીના અંતિમ દર્શન કરવાથી વંચિત ના કરશો. હું અહીંથી પહેલી ફ્લાઇટ મળે એની ટિકિટ બુક કરાવીને ઇન્ડિયા આવી જાઉં છું. મહેશભાઈએ કહ્યું, તારી મરજી પડે ત્યારે આવી જજે, કોઈ જબરદસ્તી નથી. મહેશભાઈએ દીકરા સાથે વાત પૂરી કરીને ફોન મૂકી દીધો અને પોતાની પત્ની બિંદુ પાસે જઈને ઊભા રહ્યા. બિંદુ એમને જોઈને મુસ્કરાઈને બોલી, 8 દિવસની દોડાદોડમાં તમે કેટલા કમજોર થઈ ગયા છો. ખ્યાલ રાખો તમારી જાતનો, નહીં તો હરીશ આવશે અને મારા પર નારાજ થશે કે મમ્મી તે પપ્પાનું બરાબર ધ્યાન નથી રાખ્યું. પછી બિંદુએ ઈશારાથી પોતાની પાસે બોલાવીને કહ્યું, એકવાર મારી નજીક આવીને બેસો ને અને મારા વાળ સરખા ઓળી આપો. કેટલા દિવસ થયા તમને મારી પાસે બેઠાને. પત્નીના આગ્રહ પર મહેશભાઈ એની નજીક બેઠા, એના વાળને ધીમે ધીમે સરખા કરવા લાગ્યા. બિંદુએ કસીને મહેશભાઈનો હાથ પકડી લીધો અને એની આંખો બંધ થઈ ગઈ. મહેશભાઈ પણ બિંદુનો હાથ કસીને જોરથી પકડ્યો હતો અને બંનેની પસંદનું ગીત ગાઈ રહ્યા હતા. થોડીવાર પછી મહેશભાઈને બિંદુના હાથની ગરમી ઓછી થતી લાગી તો એમણે સપોર્ટ સિસ્ટમના મોનિટર તરફ નજર કરી તો વાંકી ચૂકી લાઈનોના બદલે સીધી લાઈન દેખાઈ. ડૉક્ટરે પણ કહી દીધું, શી ઇઝ નો મોર. થોડીવાર પછી મહેશભાઈના મોબાઈલ પર દીકરાનો ફોન આવ્યો, પપ્પા પરમ દિવસની ટિકિટ થઈ ગઈ છે, હું પરમ દિવસે બપોરે ત્યાં પહોંચી જઈશ, ત્યાં સુધી મમ્મીનો ખ્યાલ રાખજો. મહેશભાઈએ રડવાનું રોકીને જવાબ આપ્યો, બેટા હવે આવવાની જરૂર નથી, તારી મમ્મીએ તો આ દુનિયાને અલવિદા કરી દીધી છે. હરીશ બોલ્યો, આવું ના હોય, તમે મારી મમ્મીને મારી નાખી. મહેશભાઈએ કહ્યું, બેટા મેં નહીં, તારા ઇંતજારે એને મારી નાખી છે. બસ હવે એ તારો ઇંતજાર નહીં કરે. એ પોતાની જાતને જેટલી તકલીફ આપી શકતી હતી એટલી તો તારા કારણે આપી ચૂકી હતી. જો બેટા, હવે હું એના મૃત શરીરને વધારે તકલીફ આપવા માગતો નથી. આજે સાંજે જ અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ સાંભળી હરીશ બોલ્યો, એનો અર્થ એ કે તમે મારી માના મમ્મીના ક્રિયાકર્મમાં પણ મને ભાગ નહીં લેવા દો. મહેશભાઈ ઊંડા શ્વાસ લઈને બોલ્યા, ભાગ લેજે ને બેટા. પોતાની મમ્મીના અંતિમ સંસ્કારમાં ભાગ લેવાનો દરેક દીકરાનો હક છે. સાંજે 4:30 વાગે તું ટાઈમ કાઢીને પહોંચી જજે, અથવા તારી પાસે ટાઈમ હોય તો વિડીયો કોલ પર તારા મમ્મીના અંતિમ સંસ્કારના ક્રિયાકર્મના દ્રશ્યો જોઈ લેજે. વિદેશમાં રહેવાવાળા સંતાનો ત્યાંની ચકાચૌંધ અને વ્યસ્ત જિંદગીથી પોતાના માતા પિતાને ટાઈમ નથી આપી શકતા, પરંતુ એવા સૌને વિનંતી કે પછીથી પસ્તાવાને બદલે પોતાના માતા પિતાને વૃદ્ધાવસ્થામાં સહારો આપે. દરેક માતા પિતાનું એક જ સપનું હોય છે કે વૃદ્ધાવસ્થામાં એમનો દીકરો એકમાત્ર સહારો બની રહે અને તેમનો ખ્યાલ રાખે. આજકાલ તો 2 દીકરા હોય તો એક પિતાને રાખે ને બીજો માતાને રાખે. આવા સંતાનોને ખાસ વિનંતી કે માતા પિતાના ભાગલા ના પાડશો. માતા પિતાના આશીર્વાદ ઈશ્વરની કૃપા કરતાં પણ વધારે હોય છે. નમસ્કાર.